લેન્ડિંગ કરવામાં આવ્યું દિલ્હીથી મુંબઈ જતી અકાસા એરની આ ફ્લાઇટ કે જેને લેન્ડિંગ કરવામાં આવ્યું એમરજન્સી બોમ્બની ધમકી મળી હતી અને આ પગલે ફ્લાઇટનું એમરજન્સી લેન્ડિંગ થયું। ટિશ્યુ પેપર ઉપર બોમ્બ થ્રેટ લખાણ લખવામાં આવ્યું। આ ફ્લાઇટનું ટ્રેકિંગ કરવામાં આવ્યું છે। બોમ્બની ધમકીના પગલે એમરજન્સી લેન્ડિંગ ફ્લાઇટનું અકાસા ફ્લાઇટ ખાસ કરીને જ્યાં વિગતો સામે આવી છે અકાસા એરની આ ફ્લાઇટ કે જેનું એમરજન્સી લેન્ડિંગ તમામ જે મુસાફરો અંદર હતા તેઓનું ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું। પ્લેનનું ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું। અમદાવાદ એરપોર્ટ ઉપર આ ફ્લાઇટને એમરજન્સી લેન્ડિંગ આપવામાં આવ્યું હતું। હાલ જે માહિતી સામે આવી રહી છે વધુ જાણકારી પણ પ્રાપ્ત કરીએ। વિભુ અમારી સાથે સંવાદદાતા જોડાયેલા છે। વિભુ, અકાસા એરની આ ફ્લાઇટ કે જેનું એમરજન્સી લેન્ડિંગ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી છે કે કેમ? હેતવી દિલ્હીથી મુંબઈ જતી આકાશ એરની જે એરલાઇન્સની ફ્લાઇટ છે તે 10:15 કલાકે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ થયું અને જે એ ફ્લાઇટમાં ટિશ્યુ પેપર ઉપર બોમ્બ હોવાની ધમકી લખેલી હતી અને તેના કારણે જ સુરક્ષા એજન્સી છે તેને જાણ કરવામાં આવી। અત્યારે અમદાવાદ એરપોર્ટ પર જે ફ્લાઇટ છે તે લેન્ડ છે અને તેનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં 186 પેસેન્જર હતા। તમામ પેસેન્જરને નીચે ઉતારી લેવામાં આવ્યા છે। ફ્લાઇટનું સુરક્ષા રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું છે। સાથે જ જે પેસેન્જર હતા તેનો સામાન પણ બહાર ગોઠવી દેવામાં આવ્યો છે। દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે તમામ સામાન છે, લગેજ છે, તેનું પણ અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ફ્લાઇટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। હજુ સુધી કોઈ જ પણ શંકાસ્પદ વસ્તુ છે તે સુરક્ષા એજન્સીઓને મળી નથી। આખી ફ્લાઇટ અને તમામ લગેજનું ચેકિંગ કર્યા બાદ જ જે ટેક ઓફ કરવા માટેની પરમિશન આપવામાં આવશે, પરંતુ હાલ તમામ પેસેન્જરો અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત છે। વિભુ, ટ્રેકિંગ બોમ્બ સ્ક્વોડની ટીમ, ડોગ સ્ક્વોડની ટીમ સહિત અન્ય કેટલા કર્મચારીઓ આ ચેકિંગમાં હાલ જોડાયેલા છે? અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યો અને લેન્ડ થતાની સાથે જ એટીસી સાથેનો સંપર્ક કરવામાં આવ્યો હતો ઇમરજન્સી લેન્ડિંગ માટે અને જે બોમ્બની ધમકી હોવાના કારણે જે પાયલોટ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી હતી કે આ રીતની એક ટિશ્યુ પેપર પર લખેલું હતું, તેને લઈને જ અમદાવાદ એરપોર્ટ પર તમામ સુરક્ષા એજન્સીઓને જાણ કરી દેવામાં આવી હતી। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સાથે જ ચેકિંગ ટીમો છે તે અહીં તૈનાત કરવામાં આવી છે અને તમામ લોકો છે તેનું ચેકિંગ કરી રહ્યા છે। એટલે કે તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા જે પણ ફ્લાઇટ છે તેનું ચેક કરવામાં આવી રહ્યું છે, લગેજ ચેક કરવામાં આવી રહ્યું છે। એટલે કે 50થી વધારે કર્મચારીઓ છે તે જોડાયા છે। આભાર વિભુ, માહિતી બદલ। અકાસા એરની આ ફ્લાઇટ કે જેનું એમરજન્સી લેન્ડિંગ હાલ થયું છે અને પ્લેનની તપાસ કરવામાં આવી રહી છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા સામે આવ્યા છે। જેતપુર જેતલસર જંકશનમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થયું। જેતલસર જંકશનમાં જાગૃત નાગરિકે ખુલ્લા પ્લોટમાં ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ કર્યો છે। ખુલ્લા પ્લોટમાં દેશી દારૂની પોટલીઓ કોઈપણ બીક વગર બુટલેગરો વેચતા હોવાનો વિડીયો આ વાયરલ થઈ રહ્યો છે। દેશી દારૂના વિડીયો વાયરલ થતાં જેતપુર તાલુકા પોલીસની કામગીરી સામે પણ મસમોટા સવાલો ઊભા થયા છે। બુટલેગરોને પોલીસનો ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ અહીંયા દેશી દારૂ વેચાઈ રહ્યું છે। ન્યૂઝ 18ની ટીમ જ્યારે આ વિડીયોની પુષ્ટિ હાલ કરતું નથી। પીએમ મોદી કન્યાકુમારીમાં વિવેકાનંદ મેમોરિયલમાં સાધના માટે ગયા હતા, જે બાદ તેઓએ ટ્વીટ કરીને ટાંક્યું છે કે સંગમની ધરતી કન્યાકુમારીમાં ભારત માતાના સાનિધ્યમાં મને સાધનાનું જે સૌભાગ્ય મળ્યું તે મારા જીવનની એક અમૂલ્ય પૂંજી છે। અહીંયા ચિંતન મનની હૃદયમાં જે ભાવ ઉત્પન્ન થયા તે શબ્દોમાં વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે। ભાવનગર લોકસભાના ઉમેદવાર નીમુબેન બામણિયાએ કેરી ખાસ વાત કરી। નીમુબેન બામણે દ્વારા ખાસ વાત કરવામાં આવી। મતગણતરી પહેલા જ ભાજપના ઉમેદવાર નીમુબેન દ્વારા જંગી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો। મોદી સરકારની વિકાસની હારમાળામાં જંગી બહુમતીથી કમળ ખીલશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો છે। પરિણામના એક દિવસ પહેલા સમાચાર જનતા ત્રીજી વાર ભાજપને આશીર્વાદ આપશે અને ફરી એકવાર મોદી સરકાર બનશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ દરેક સમાજના લોકોને જ્યારે વિકાસના ફળો મળ્યા છે ત્યારે જનતા જનાર્દને નરેન્દ્રભાઈને 2 વખત આશીર્વાદ આપ્યા છે, પણ ત્રીજી વખત ખૂબ સારા આશીર્વાદ જનતા જનાર્દન આપવાના છે।
લોકસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ રાજકોટના કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરી સ્થળ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સૌપ્રથમ 26 ટેબલમાં પ્રથમ પોસ્ટલ બેલેટથી મતગણતરી થશે. રાજકોટ લોકસભા બેઠકમાં 12,600 જેટલા મત પોસ્ટલ મારફતે પડ્યા છે. રાજકોટ લોકસભા બેઠક ઉપર 59.60% જેટલું મતદાન થયું હતું. રાજકોટ લોકસભા બેઠક પર કુલ 12,58,905 મતની મતગણતરી હાથ ધરવામાં આવશે. તો ઈવીએમમાં દરેક વિધાનસભા દીઠ 14 ટેબલ ઉપર મતગણતરી હાથ ધરાશે. રાજકોટ શહેરના સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવતીકાલે જે છે એ મતગણતરી યોજાવાની છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો આ મતગણતરી કેન્દ્ર છે ત્યાં અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મતગણતરી કેન્દ્ર પર જે છે રાજકોટની સૌથી હાઈ પ્રોફાઇલ ગણાતી જે બેઠક છે તેમની મતગણતરી યોજાવાની છે. અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો મતગણતરી કેન્દ્ર ખાતે પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ આ જે રસ્તો છે તે પણ વન વે જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને જે છે આ વખતે જે રીતના અગ્નિકાંડની ઘટના બની હતી ત્યારબાદ ભાજપ દ્વારા પણ જાહેર કરાયું છે કે આવતીકાલે કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં થાય. જો કે કાર્યકરો જે અહીંયા મોટી સંખ્યામાં આવે તેવી પણ શક્યતા છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે કોઈ વ્યક્તિઓ અંદર જે જવાબદાર વ્યક્તિઓ જાય છે આવે છે તો તેમની પણ હજી ખાસ કરીને તેમની ચકાસણી કરીને જે અંદર મોકલવામાં આવે છે. તો બીજી તરફ આવતીકાલ માટેના જે જરૂરી જે વસ્તુઓ હોય છે, જે સાધનો હોય છે તેમને પણ અંદર જે છે અત્યારે લઈ જવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને રાજકોટ શહેરનો જે આ કણકોટ ગામ ખાતે આવેલો આ જે વિસ્તાર છે અહીંયા અત્યારે બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો સાથે સાથે અનેક જગ્યાએ બેરિકેડ્સ પણ મૂકી દેવામાં આવ્યા છે. ખાસ કરીને આ જે છે કણકોટ ગામ અને રાજકોટ વચ્ચેનો આ જે રસ્તો છે તેમને વન વે જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલ ની જો વાત કરવામાં આવે તો આવતીકાલે વહેલી સવારથી જ અહીંયા જે છે એક ધમધમાટ શરૂ થઈ જશે અને કહી શકાય કે સાંજ સુધીમાં તો જે છે તમામ પરિણામ છે એ સ્પષ્ટ થઈ જશે. ત્યારે વાત કરવામાં આવે તો અત્યારે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મિડ ડે રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી. વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો જે વિગતો આવી રહી છે. અમદાવાદમાં એરપોર્ટ ઉપર એમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. દિલ્હીથી મુંબઈ જતી આકાશ એરની આ ફ્લાઇટ હતી. બોમ્બની ધમકીના પગલે આ ફ્લાઇટનું એમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ટિશ્યુ પેપર ઉપર બોમ્બ થ્રેડ લખાણ હતું. ફ્લાઇટનું ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ માહિતી મોટા સમાચાર અમદાવાદ એરપોર્ટથી. વધુ માહિતી મેળવીશું. વિભુ અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. વિભુ, જે રીતની આ ઘટના સામે આવી છે બોમ્બ થ્રેડને લઈને વધુ માહિતી શું છે? હેતવી, દિલ્હીથી મુંબઈ એર એશિયાની ફ્લાઇટ છે, આકાશ એર છે કે જે મુંબઈ જતી હતી, પરંતુ એમાં જે ટિશ્યુ પેપર હતું અને ટિશ્યુ પેપર ઉપર લખેલું હતું બોમ્બ થ્રેડ. આ માહિતીને લઈ અને ફ્લાઇટના ક્રૂ મેમ્બરને જાણ કરવામાં આવી અને તેના કારણે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટને ડાયવર્ટ કરી દેવામાં આવી. અમદાવાદ એરપોર્ટ પર 10:15 કલાકે ફ્લાઇટનું લેન્ડિંગ કરવામાં આવ્યું. 186 જેટલા પેસેન્જરો હતો. આ પેસેન્જરોને ઉતારી લેવામાં આવ્યા અને ત્યારબાદ જે ફ્લાઇટ છે તેનું ચેકિંગ ફ્લાઇટનું જે ચેકિંગ થઈ ગયું છે. કોઈ પણ વસ્તુ મળી નથી, પરંતુ જે રીતે લખાણ હતું ટિશ્યુ પેપર તેને લઈ અત્યારે તપાસ શરૂ કરી છે કે આ ટિશ્યુ ઉપર જે લખેલું હતું બોમ્બ થ્રેડ એ ક્યાંથી કોને લખ્યું છે, કેવી રીતના ત્યાં પહોંચ્યું છે અને તેને લઈને જ આખી તપાસ છે તે અત્યારે સુરક્ષા એજન્સી છે તે કરી રહી છે. બિલકુલ વિભુ, ફરી એકવાર આ જ પ્રકારનો કિસ્સો આની પહેલા પણ આ જ પ્રકારની એક માહિતી આવી હતી સામે અને આ બોમ્બ થ્રેટ જે ખાસ આ લખાણ જે મળી આવ્યું છે, કોઈ તપાસ કરવામાં જે રીતે હજી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી આવી. આભાર હાલ માહિતી બદલ. હાલ જે આ મોટા સમાચાર આવી રહ્યા છે ફ્લાઇટનું એરપોર્ટ ઉપર એમરજન્સી લેન્ડિંગ, પરંતુ કોઈ હજી સુધી શંકાસ્પદ વસ્તુ મળી નથી. આગળ વધીએ તો ચૂંટણી પરિણામ પહેલા આજે દિલ્હીમાં ભાજપની બેઠક મળી. અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે આ બેઠક ચાલી રહી છે. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ, મહામંત્રી BL સંતોષ સહ મહામંત્રી શિવપ્રકાશ, મંત્રી મનસુખ માંડવિયા, અશ્વિની વૈષ્ણવ, મહામંત્રી તરુણ ચુદ અને વિનોદ તાવડે હાજર રહ્યા છે આ બેઠકમાં.
ગણતરીના જ કલાકો બાકી હોવાથી અમદાવાદમાં લોકસભા ચૂંટણીની મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં 2 સેન્ટર ઉપર મતગણતરી કરવામાં આવશે. ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. બંને સેન્ટર ઉપર 3 લેયર સુરક્ષા ગોઠવાઈ છે. સાથે જ બંને સેન્ટર ઉપર સ્થાનિક પોલીસ, એસઆરપી અને બીએસએફના જવાનોની તૈનાતી પણ સામે આવે છે. મતગણતરીના બંને સેન્ટર ઉપર ડીસીપી, પીઆઈ, પોલીસ કર્મી સહિત કુલ 1200 કર્મચારીઓ તૈનાત રહેશે. કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તેના માટે સેન્ટરના ગેટ સુધી પોલીસ કર્મચારી ગેટની અંદર, એસઆરપી અને ગણતરીવાળા રૂમની અંદર અને બહારના સેન્ટ્રલ આર્મ્સ પોલીસ ફોર્સ તૈનાત રહેશે. ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ તે બંને જગ્યા પોલીસ દ્વારા જુદા જુદા 3 લેયરમાં બંદોબસ્ત લગાવવામાં આવ્યા છે. એમાં અધિકારી અને કર્મચારીથી મળીને 1200થી વધારે પોલીસ ફોર્સ તૈનાત રહેશે. એની સાથે સાથે ટ્રાફિક પોલીસ છે એ પણ તૈનાત રહેશે. આપણે આ જે બંદોબસ્ત છે એમાં 100થી બહારના જે પોલીસના બંદોબસ્ત છે એ પછી બીજી લેયરમાં એસઆરપી જવાનોના બંદોબસ્ત છે અને ત્રીજી લેયરમાં સીએપીએફના જવાનોના બંદોબસ્ત છે. લોકસભા ચૂંટણીની મતગણતરી જે છે તે આવતીકાલે 4 જૂને હાથ ધરાનારી છે અને તેને જ પગલે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના 2 અલગ અલગ મતદાન ગણતરી કેન્દ્રો જે છે, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ. તો અમદાવાદ પશ્ચિમનું કેન્દ્ર જે છે તે એલડી એન્જિનિયરિંગ ખાતે આપવામાં આવ્યું છે. ત્યાં તમામ વ્યવસ્થા જે છે તે અત્યારે હાલ ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી રહી છે. જે રીતે દ્રશ્યો જોઈ શકો છો, દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોઈપણ અનઅધિકૃત વ્યક્તિ જે છે તે પ્રવેશ ના કરે તે માટે અહીંયા આગળ મેટલ ડિટેક્ટર રાખવામાં આવે છે. જે વ્યક્તિ પાસ સાથે પ્રવેશ કરશે તેમને જ અહીંયાથી પ્રવેશ આપવામાં આવશે. સાથે સાથે કોઈપણ પ્રકારની ચૂંક ન રહી જાય તે માટે પોલીસ બંદોબસ્ત જે છે તે પણ અહીંયા અત્યારથી તૈનાત કરી દેવામાં આવે છે. માનવામાં આવ્યું છે કે તેને જ લઈ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાય, કોઈપણ પ્રકારને હોહાપો ના થાય તે માટેની પૂરતી તકેદારી જે છે તે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પણ રાખવામાં આવી છે. ત્યારે જોવાનું રહ્યું કે આ પ્રકારની વ્યવસ્થા અને સાથે સાથે ગરમીનો માહોલ જે છે તેને લઈને પણ ઇલેક્શન કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા મહત્વની વ્યવસ્થાઓ જે છે તે ગોઠવવામાં આવી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં મતગણતરીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મતગણતરી સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી, કલેક્ટર તથા ચૂંટણી ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં આ સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું છે. કમ્પ્યુટરાઇઝ પદ્ધતિથી કરાયેલા સેકન્ડ રેન્ડમાઇઝેશન દ્વારા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક માટે સુપરવાઇઝર્સ, આસિસ્ટન્ટ સુપરવાઇઝર્સ, માઇક્રો ઓબ્ઝર્વર્સ, પોસ્ટલ બેલેટ પેપર તથા ETPBSની ગણતરી માટેના સ્ટાફમાં 1200થી વધુ સ્ટાફની ફાળવણી કરાઈ છે. અમદાવાદથી પકડાયેલા આતંકીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બપોર બાદ આતંકીઓને કોર્ટમાં રજૂ કરાશે. અમદાવાદની મેટ્રો કોર્ટમાં ATSને વધુ રિમાન્ડની માંગ કરી શકે છે. 4 આતંકીઓ 14 દિવસના રિમાન્ડ પર હતા. એરપોર્ટ પરથી આ 4 આતંકીઓ પકડાયા હતા. અરવલ્લી મોડાસાના વાંઢડા નેશનલ ટોલ પ્લાઝા ઉપર ભાવ વધારો લાગુ નહીં થાય. શામળાજી ઉદયપુર નેશનલ હાઈવે પરના અરવલ્લીના ટોલ ઉપર ભાવ વધારો નહીં થાય. હાઈવેની કામગીરી ચાલુ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાઈવે પરના પ્રાંતિજ ટોલ ઉપર જ ભાવ વધારો લાગુ થશે. પ્રાંતિજ ખાતે 5 થી લઈને 15 રૂપિયા સુધીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. अभी जो जितने भी NH के जितने भी टोल हैं उन पे सभी जगह रेट पे जो भी है बढ़ोतरी हुई है, पर ये जो वांतड़ा टोल प्लाजा है इस पे कोई बढ़ोतरी नहीं हुई है, क्योंकि यहाँ पे जो कंस्ट्रक्शन का काम चल रहा है, रोड के कंस्ट्रक्शन का काम चल रहा है, इस वजह से इस टोल पे ही बढ़ोतरी नहीं हुई है. और बाकी जितने भी NH के जितने भी टोल हैं उन सभी टोलों के ऊपर अभी सब जगह बढ़ा दिया गया है. સમગ્ર દેશમાં નેશનલ હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા ઉપર ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. તે જ પ્રમાણે ગુજરાત રાજ્યમાં આવેલા જે હાઈવે છે નેશનલ હાઈવે ત્યાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે. પરંતુ આપણે જ્યાં ઊભા છીએ આપણે અરવલ્લી જિલ્લાનો જે શામળાજી ઉદયપુર નેશનલ હાઈવે પરનો વોટલા નેશનલ ટોલ પ્લાઝા છે ત્યાં ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો નથી. જેનું એકમાત્ર કારણ છે કે એ હાઈવેની કામગીરી હજુ ચાલુ હોવાના કારણે અહીં ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો નથી. દેશનું એકમાત્ર એવો ટોલ પ્લાઝા છે કે જ્યાં ભાવ વધારો લાગુ કરવામાં નથી આવ્યો. બીજી તરફ આ જ હાઈવે ઉપર
ઉપરનો જે પ્રાંતિજ ટોલ પ્લાઝા છે ત્યાં 5 થી લઈ અને 15 રૂપિયા સુધીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. નાનાથી લઈ અને મોટા જે ટ્રકો છે ભારે વાહનો ત્યાં સુધીનો ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે ટ્રક ચાલકો વાહનો ઉપર હજુ જે ભાવ વધારો છે તે લાગુ કરવાના કારણે તેમનો હવે ખર્ચો વધશે. પણ આ સંજોગોમાં અરવલ્લીનો એટલે કે ગુજરાતનો એકમાત્ર એવો ટોલ પ્લાઝા છે કે જ્યાં ભાવ વધારો લાગુ નથી કરાયો. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. લોકસભાના પરિણામ પહેલા જ દૂધના ભાવમાં વધારો થયો છે. જનતાના માથે વધુ એક મોંઘવારીનો અહીંયા માર આવ્યો છે. અમૂલના દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો થયો છે. આજથી જ આ નવો ભાવ લાગુ થયો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ સહિતના ભાવ વધ્યા છે. દૂધની સાથે દહીંના ભાવમાં પણ વધારો થયો છે. અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લીટર 64 થી વધીને હવે 66 રૂપિયા થયો છે. અમૂલ શક્તિના 60ની જગ્યા પર 62 રૂપિયા થયા છે. અમૂલ ટી સ્પેશિયલના 62ની જગ્યા પર હવે 64 રૂપિયા થયા છે. તો અમૂલ દૂધનો ભાવ વધારો આજથી જ લાગુ થઈ ગયો છે. અમદાવાદમાં વહેલી સવારે દૂધ લેવા જતી સામાન્ય જનતાએ ન્યૂઝ 18 સાથે વાતચીત કરી. સામાન્ય જનતાના મતે જરૂરી ચીજ તો એડજસ્ટમેન્ટ કરવું પડશે. સાથે ચાની ચુસ્કી પણ હવે મોંઘી થવાની શક્યતાઓ છે. મોંઘવારીનો માર જે પ્રકારે ગરીબ અને મધ્યમ વર્ગને જે અસર કરી રહ્યો છે અને તેમાં ક્યાંક ને ક્યાંક હવે વધુ એકવાર ગરીબ અને મધ્યમ વર્ગ પીસાવા જઈ રહ્યો છે. કારણ કે જે દૂધના ભાવમાં જે છે 2 થી 3 રૂપિયા જેટલો વધારો આજથી અમલમાં આવ્યો છે અને લોકો જે છે કે જેઓ દૂધ લેવા માટે આવતા હોય તો તેઓ પાસેથી પણ જાણીશું કે કઈ રીતે તેઓને જે છે આ ભાવ વધારો અસર કરે છે. ક્યાંક ને ક્યાંક ચાની ચુસ્કી પણ જે છે તે મોંઘી થવાની છે. શું કહેશો, દૂધનો ભાવ આજથી વધ્યો છે અને અમલ થયો છે? દૂધનો ભાવ વધ્યો છે લીટરે જે, પણ અમારે એટલું જ કહેવું છે કે હવે જ્યારે દૂધનો ભાવ વધ્યો છે ત્યારે હવે ચાનો કાપ મૂકવો પડશે. જે અમે 4 થેલી રોજ લેતા હતા એમાંથી થોડો ઘટાડો કરીને પણ ઘરનું ગુજરાન ચલાવવું પડશે. એડજસ્ટ જ કરવું પડે. દૂધનું ઓછું લેવાનું ચાલુ કરો, 2ની જગ્યાએ 1.5 લેવું પડે. બીજું શું, બીજું કંઈ કારણ, બીજું કંઈ કરી જ ના શકે પબ્લિક. તો એકચ્યુઅલી જીવન જરૂરિયાતની આ વસ્તુ છે અને દરેક માણસને જરૂર પડે છે આની. હવે જ્યારે વધારો વધે છે એટલે એની જરૂરિયાત તો એની એ જ રહે છે, પણ ભાવ વધવાની સાથે એને કાપ મૂકવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ સમય જતાં પછી એને કાપ મૂકી અને વપરાશ ઓછો કરવો પડે. વધારો તો થયો છે, જે પબ્લિકને તો માર પડશે જ. પણ જેમ આ ભાઈને ખબર છે કે હું 4 થેલી લઈ જાઉં છું, મારે ઘરે તો ઓલરેડી લઈ લીધી, પણ હું અત્યારે સવારે જોબ પર જાઉં છું દૂધમાં, એ જોબ પરથી આવીને કૂતરાઓ માટે લઉં છું. પણ પબ્લિકને તો માર પડશે. પણ જે સંસ્થાઓ છે, કોઈ બી બચ્ચાઓને 10 રૂપિયાનું દૂધ પાવતા હશે એની માટે બી ટપ પડી જશે. આજે 4 થેલી પાવું છું તો કાલે 2 થેલી જ પાવી પડશે, એવું થશે. એમને વર્ષમાં 5-6 વખત આ લોકો વધારે જ છે અને એ રીતે જ કરે છે. અને ઘણી વખત તો ભાવ એનો એ રાખે છે ને જે એની ક્વોન્ટિટી છે એ ઘટાડી નાખે છે. એટલે બે તરફથી માર તો મારે જ છે. એટલે બહુ વિચારવા જેવું છે. પણ આમાં કંઈક નવું કંઈક કરે તો વધારે સારું છે કે જેથી કરીને પબ્લિકને આજે અત્યારે ખોટો માર પડે છે એ માર પડે નહીં. મોંઘવારીનો માર જે રીતે ગરીબ અને મધ્યમ વર્ગ જે છે તે સહન કરતો હોય છે અને તેમાં વધુ એક માર જે છે દૂધના ભાવમાં આજથી જે અમલવારી જે થઈ છે, ભાવ વધારો જે થયો છે અને તે ક્યાંક ને ક્યાંક વધુ આજે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માની રહ્યા છે કે વધુ ક્યાંક ને ક્યાંક તેઓને પીસાવાનો વારો આવશે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમૂલ બાદ બરોડા ડેરી પણ નિર્ણય લઈ શકે છે. બરોડા ડેરી દૂધના ભાવ વધારા અંગે આજે નિર્ણય લેશે. બરોડા ડેરીની બોર્ડ મિટિંગમાં દૂધના ભાવ વધારા અંગે નિર્ણય લેવામાં આવશે. દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો ઝીંકાઈ શકે છે. મહત્વના સમાચાર છે. સુરત અને અમદાવાદમાં ઝડપાયેલા ડ્રગ્સ કાંડમાં ખુલાસા થઈ રહ્યા છે. બંને ગેંગ એક જ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સુરતમાં LSD, અમદાવાદમાં હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો. બંને કેસમાં સુરતનું એક જ એડ્રેસ સામે આવ્યું છે. સુરતની કૃષ્ણકુંજ સોસાયટીમાં ડિલિવરી એડ્રેસ સામે આવ્યું. તો સાથે જ સુરત SOG અને અમદાવાદ ક્રાઇમ સાથે મળીને તપાસ કરી શકે છે. બંનેમાં ડ્રગ્સ મંગાવનારના નામ અલગ અલગ સામે આવ્યા છે. તો ભાવનગરના ભૂતેશ્વર ગામમાં 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ. જૂની અદાવતને લઈને અલગ અલગ સમાજ વચ્ચે અથડામણ સર્જાઈ હતી.
વાહનો સહિત ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી। અથડામણમાં 10 થી વધુ લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી છે। ઈજાગ્રસ્તોને ભાવનગરની સટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો। ગામમાં સર્જાયેલ જૂથ અથડામણને લઈને ગામમાં ભયનો માહોલ છે। નર્મદાના રાજપીપળા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે। 1 કલાક સુધી આખલાઓએ બાથ ભીડતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। રાજપીપળાના કાછિયાવાડ વિસ્તારમાં 2 આખલા વચ્ચે યુદ્ધ થયું। સ્થાનિકોએ પોતાના વાહનો બચાવવા દોડધામ મચાવી। રખડતા પશુઓના ત્રાસને ઓછો કરવામાં આવે તેવી તંત્ર પાસે લોકો માંગ કરી રહ્યા છે। પાલિકા સત્તાધીશો આ કામગીરીમાં નિષ્ફળ નીવડ્યા હોવાની પણ વાત સામે આવી છે।